આયુર્વેદમાં અમૃત સમાન તાજો સરગવો આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. સરગવાનું શાક કે સૂપ તો તમે બનાવતા જ હશો, પણ આજે મને રસ્તામાં સરગવાનું ઝાડ દેખાઈ ગયું તો મેં ઘણો બધો સરગવો તોડી લીધો, કેમ કે સરગવાની સિઝન ના હોય ત્યારે આ પાવડર ખૂબ જ કામ આવે છે. તો આજે આપણે બનાવવાના છીએ સરગવાના પાનનો પાવડર, જે થેપલા, પરોઠા, સૂપ કે દાળમાં પણ નાખી શકાય છે. ઘણા બાળકો સરગવાનું શાક નથી ખાતા, તો 1 થી 2 ચમચી જેટલા પાવડરને થેપલા કે પરોઠામાં નાખીને પણ આપી શકાય છે. તો સરગવાના પાન બહુ ધૂળવાળા હતા, તો અહીંયા મેં 3 થી 4 પાણીએ સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે એક કપડા પર તેને નીતારવા માટે મૂકી દઈએ. પાનને કોરા કરવાની કોઈ જ જરૂર નથી. પાણી નીતરી જાય એટલે આપણે પાનને તોડી લેવાના છે. જાડી દાંડલી હોય તો કાઢી લેવાની, કૂણી દાંડલી આવી જાય તો કોઈ જ વાંધો નથી. અને આ રીતે પંખા નીચે મૂકી દેવા, જેથી વધારાનું પાણી હોય તો નીતરી જાય. તો હવે બધા જ પાન તોડાઈ ગયા છે, તો હવે એક દુપટ્ટા પર તેને કોરા કરવા માટે મૂકી દઈએ. આ રીતે છૂટા છૂટા પાથરી દેવાના છે. અત્યારે મેં બધા પાનને બાલ્કનીમાં છાંયા જ સૂકવેલા છે, પણ જો તમારે તડકે સૂકવવા હોય તો તડકે પણ નાખી શકાય છે. તો આ રીતે બધા પાનને છૂટા છૂટા ફેલાવી દેવાના, જેથી પાણી ફટાફટ સુકાઈ જાય. અને હા, જો પાવડર ઘરે બનાવતા હોય તો સરગવાના પાન થોડા વધારે જ તોડીને લાવવા, કેમ કે સરગવાના પાન સુકાય અને આપણે તેને ગ્રાઇન્ડ કરીએ પછી પાવડર સાવ થોડો બની જાય છે. તો હવે આપણે બધા જ પાન સૂકવી દીધા છે. તો 1 દિવસ છાંયે અને 1 દિવસ તડકે, એમ 2 દિવસ માટે સૂકવેલા છે. તો અહીંયા જોઈ શકો છો કે આ તડકે સૂકવેલા પાન એકદમ સરસ સુકાઈ ગયા છે, સાવ કોરા થઈ ગયા છે. એકદમ આમ હાથથી મસળીએ તો એકદમ ડ્રાય લાગે છે. અને આ પાનને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. જ્યારે જોઈએ ત્યારે ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લેવો. જેમ આપણે મેથીની સુકવણી કરીએ એ જ રીતે આ સરગવાના પાનની સુકવણી છે. તો હવે અહીંયા મેં ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં મૂકી દીધા છે. તો હવે ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ થઈ જાય એટલે એક ચાળણીથી ચાળી લેવાનો છે, જેથી વધારાના ડાળખા હોય, કોઈ મોટા રહી ગયા હોય તો એ બધું નીકળી જાય. અહીંયા મેં અડધા જ પાનનો પાવડર કરેલો છે. તો હવે આ પાવડરને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી દઈએ. થેપલા હોય, પરોઠા હોય કે દાળ, સૂપ કે સાંભરમાં પણ આ પાવડર ખૂબ જ સરસ લાગે છે. અને આના ફાયદાની વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચન શક્તિ વધારે છે, સ્કિન વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હિમોગ્લોબિન ઓછું હોય, નબળાઈ રહેતી હોય તો તેના માટે ખૂબ જ ફાયદો કરે છે. અને હા, કોલેસ્ટ્રોલ હોય કે ડાયાબિટીસમાં પણ આ પાવડર ખૂબ જ કામ આપે છે. તો આ રીતે જો ગ્લાસમાં ફાવે તો લીંબુ નીચોવીને પણ પી શકાય, પણ બધાને એ રીતે નથી ફાવતું તો થેપલા પરોઠામાં નાખીને પણ ઉપયોગ કરી શકાય છે. તો વિટામિન્સ, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર પાવડર રેડી છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ ટિપ્સ ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.